બાદ આગળ વાત કરીએ તો પાકિસ્તાન મરીન દ્વારા અવારનવાર ભારતીય જળસીમામાંથી બોટ અને માછીમારોનું અપહરણ કરવામાં આવે છે ત્યારે ત્યાં તેઓની કેવી સ્થિતિમાં રાખવામાં આવે છે તેનું પાકિસ્તાનની જેલમાં રહી આવેલા માછીમારોના વર્ણનથી ખ્યાલ આવે છે। પાકિસ્તાનની જેલમાં માછીમારોને મજૂરી કરાવવામાં આવે છે અને પૂરતું જમવાનું પણ આપતા નથી અને જો જમવાનું આપે તો આખા દિવસમાં માત્ર 6 રોટલી અને દાળનું પાણી જ આપવામાં આવે છે। જતે જેલનો ખોરાક ખાઈને માછીમારો બીમાર પડે છે। हाल तो पाकिस्तान कब्जा में 2003 થી 2016 गाळामां अपहरण थयेली 870 बोट और 350 माछीमार है और भारत में हाल जो डेलिगेशन जवानुं छे ते मात्र 22 बोट और 2 माछीमारों की डेथ बॉडी लाववा माटेनी वात करता जोवा मळे छे। दवाखाने जाए तो ओली गोळ पेला ताव आव्यो होय तो एनी पेला शुं करे कि तमे के ठंडा पानी में नाई आवो पछी नवरावीने आवीने पाछो मापे पछी अमने दवा आपी दीए। ई दवा देवावाळो डॉक्टर वोक्टर होय नहीं, ई याना केदी ज होय, बीजा बधाय याना केदी ज होय। डॉक्टर ना होय, डॉक्टर एक वार आवे महीनानो एने शीकड़ावी जाए ई केदीओने इंजेक्शन ई केदीओ ज दे। ये बोटो આવી શકે એમ છે, સરકારે તાત્કાલિક છોડાવવી જોઈએ ને માછીમારો પણ સાથે છોડાવવો જોઈએ। એમાં માછીમારો પાકિસ્તાનના કબજામાં 450 જેટલા માછીમારો છે, એમાં 448 જેલમાં છે ને 2 માછીમારો